गुड मॉर्निंग અને राम राम ने सीताराम બધા भाइयों ने। तो भाई आज की वीडियो होने वाली है टोटली हिंदी लैंग्वेज में। आई होप બધા મજામાં છો। तो भाई आज की वीडियो होने वाली है हिंदी लैंग्वेज में। तो भाई अभी मजा आएगा ना भिड़ो। आज आफ्टर 4 डेज मैंने आज वीडियो बनाया, क्योंकि बहुत टाइम बाद मैंने वीडियो बनाया, क्योंकि मोबाइल में इतने सारे स्टोरेज फुल हो गया था, इसलिए बना नहीं पाया मैं। And this is our accommodation. This is mostly for the girls, and this is for boys, and this is we are giving on the rent. So this is life in the Oman. तो अगर आप कोई एम्प्लॉई अगर कोई जॉब करना चाहता है तो भाई ओमान में कैसा होता है, तो अकोमोडेशन तो वैसे बहुत मस्त होता है। ये हमारी बस है, दोनों स्टाफ बस है। तो फिर लोगों ने मुझे कमेंट किया था कि भाई लोग आप वीडियो हिंदी में बनाओ, इसलिए मैं फर्स्ट टाइम में ट्राई किया कि हिंदी में बनाने को। तो ये हमारी स्टाफ बस है जो हर 1 घंटे में आती है और 1 घंटे में जाती है। तो देखिए 2 स्टाफ बसें हैं। वैसे स्टाफ हमारा इतना ज़्यादा तो नहीं है, लेकिन है कुछ खास है। तो भाई बस आ गई है, टाइम हो गया है, तो चलो बस में बैठ के अभी जाते हैं होटल में। मैं आपको दिखाता हूँ होटल का नज़ारा। तो પછી ધીમે ધીમે જો અમારી બસ નીકળી ગઈ છે ભાઈ અમારા રૂમેથી। અને આ છે મારો જોડીદાર નાઇટ શિફ્ટ વાળો। એટલે નાઇટ શિફ્ટમાં અમે બે જ હોય કિચનમાં, આખા કિચનમાં કિંગ કે ને, તો એ અમે બે જ કિંગ છીએ ભાઈ। હવે એ ભાઈ ઘરે ગયા છે વેકેશનમાં, તો હવે હું એકલો જ રહેવાનો છું થોડાક દિવસમાં, એટલે ભાઈ એકલો પડી જશે હવે। A few minutes later. પછી આ છે અમારો લોન્ડ્રી એરિયા। લોન્ડ્રી એટલે કે અહીં કે અમારા કપડાં ધોઈને એ લોકો જો કેવી મસ્ત એ રીતે ઇસ્ત્રી કરે। પછી અમારા હાથે ગોતવાના નહીં, અહીંથી બટન દબો એટલે ફરવા મળે ભાઈ કપડાં હાથમાં આપણી પાસે આવી જાય જો। પછી હવે આપણે પાછા આપણા વર્દીમાં આવી જઈશું। આ છે અમારો યુનિફોર્મ હોટલનો કિચનનો શેફ, એઝ અ શેફ આ યુનિફોર્મ મારે પહેરવો પડે। તો ભાઈ જો વર્દીમાં આવી જઈશું અને પછી પહેરી લઈશું આ નેમ બેચ। ભાઈ આ નામનો માણસ આ છે પ્રકાશ નામનું, નેમ બેચ લગાડી દેવાનું એટલે ખબર પડે માણસોને કે ભાઈ આ નામનો मानस છે। तो भाई सबसे पहले हम पियेंगे कॉफ़ी। चलो कॉफ़ी पीते हैं अभी। ये एक्सप्रेसो शॉट मारा, डबल एक्सप्रेसो कॉफ़ी। थोड़ा सा शुगर, बस हो गया हमारा कॉफ़ी रेडी। माय डे स्टार्ट विद द कॉफ़ी, બ્યુટીફુલ કોફી। અને હવે આપણે કરવાનું છે એક ફૂડ ટેસ્ટિંગ। ચાલો હું તમને ફૂડ ટેસ્ટિંગ બતાવું કેવું કરું છું એમ। આ લાવા કેક છે જો, વચમાંથી એવી રીતનો લાવા નીકળે ના વેનીલા આઈસ્ક્રીમ। તો એ બેયને ભેગું કરીને ખાવાનું આવી રીતે આમ। મજા મજા ભાઈ। कैसा लगा मेरा मजाक? જો विथ वेनिला आइसक्रीम। एक नंबर। ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। अच्छा कॉफी। ओ भाई गुड मॉर्निंग અને રામ રામ સીતારામ બધા ભાઈઓને। આવું બધા મજામાં છો? તો ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા ચાલુ કરશું। તો એમાં એવું છે કે બધા મને હવે મૂછું મોટી કરી, એટલે હવે થોડાક દિવસ રહ્યા છે ને રિઝાઇન પીરિયડમાં હોય એટલે ભાઈ ફૂલ મજા હોય આપણે ભાઈ। તો હવે થોડાક દિવસ રહ્યા તો મને બધા એમ કહે છે વાહ ભાઈ વાહ તારી મૂછું ભાઈ પહેલી વાર જીવન લાઈફમાં આટલી મૂછું વધારી છે અહીંયા આવીને। એ હોટલમાં નોકરી કરતા એટલે હોટલમાં નોકરી કરો એટલે એવું હોય કે ભાઈ તમે આ મૂછું ને દાઢીને એવું તમે વધારી ન શકો। જો કે હવે થોડાક દિવસ વધ્યા, હવે કેટલા 7-8 દિવસ વધ્યા છે, એટલે ભાઈ ફૂલ મજા કરવાની। એક ભાઈની કમેન્ટ હતી કે ભાઈ તમે વિડીયો હોટલમાં ઉતારો છો, તમને તમારા બોસ કાંઈ કહેતા નથી? મેં કીધું ના ભાઈ ના, હું રિઝાઇન પીરિયડ ઉપર છે કે એવું છે ઠેર। તો હવે બોસના હું ઘરે જઈને ફોટા પાડી જાઉં તો મને કાંઈ ઉપાધિ નથી। એટલે હવે જો મસ્ત ખુલ્લે આમ ચા કોફી પીવાની, મને લગભગ કોઈ કાંઈ કહેતું જ નથી ભાઈ। એટલે છે ને ભાઈ ફૂલ મજા છે અહીંયા આવી। જો
ગમે એમ આડેધડ ખાવાનું હોય જો ભાઈ છે કાપેલા ફ્રૂટ તૈયાર હોય ભાઈ આપણી માટે ભાઈ તમે વિચાર કરો ભાઈ ફૂલ મોજ છે ભાઈ આપણે જો કેળા છે ભાઈ બધું તૈયાર આપણી માટે ભાઈ ખાવાની કાંઈ ઉપાધિ નથી હું કોઈથી બીતો જ નથી બધાને સામે જ ખાઉં છું ભાઈ મને કાંઈ કોઈ યાર લેવા દેવા નહીં હવે બધા જે રીઝન પીરિયડ ઉપર ભાઈ આવું જ હોય ભાઈ તમે કદાચ બીજી કંપનીમાં કામ કરતો હોય રીઝન પીરિયડમાં ભાઈ કામ બામ કરવાના જ ન હોય આખી રાત રખડવાનું મારે અત્યારે નાઇટ શિફ્ટ છે હમણાં પહેલાં હારે ભાગી જાય છે હું ફરવા બગીમાં ઓલી ગાડીમાં બે મસ્ત ફરાવે મને આખી રાત એટલે ભાઈ ફૂલ મજા કરવાની ભાઈ રીઝન પીરિયડમાં ગુડ મોર્નિંગ બધાને કેમ છો ભાઈ આઈ હોપ બધા મજામાં છો તો ભાઈ સવાર પડી ગઈ છે અત્યારે તો અમારે જે કેટલા 5:30 થયા છે 5:30 હા 5:30 જેવું થયું છે જો હવે મસ્ત સવાર પડે છે નજારો મસ્ત ખુલે છે જો આ કોઈક સરકારી આ ખબર નહીં કોનું ઘર હોય પણ સરકારી ઘરો છે હવે એવું કહેવાય છે કે ભાઈ આનો જે હોટલનો માલિક છે ને એનું ઘર છે એમ કહે છે પણ એ કોઈ દિવસ આવતો નથી ભાઈ એમ કે હજી તો હું મારે લગભગ 1-1.5 વર્ષ જેવું થવા આવ્યું અહીંયા પણ હજી સુધીમાં હોટલનો માલિક હોટલમાં નથી આવ્યો બોલો એવું છે હવે તો એટલે મેં જોયો તો મેં નથી તો કહે છે કે ભાઈ આવું સિમ્પલ ને સાદો ને સિમ્પલ માણસ છે ખબર ન પડે આપણને કેમ વાસણ ઉટકતો હોય એવો માણસ છે એમ કહે છે તો જો સવાર મસ્ત પડી ગયું છે અને બસ આંટા મારવા નીકળી ગયા કામ તો ક્યારનું પૂરું થઈ ગયું છે થોડુંક આડોળું ખાધું ખાઈને પછી હવે બસ આમ ફરવા નીકળી જવાનું ઓમાનમાં જો તમને ગાડીનો અને ટ્રાફિકનો બહુ પ્રોબ્લેમ છે જો આ ટેક્સી છે એટલે ઓમાનમાં ટેક્સી વિશે હું તમને એક બે વાત કહું કે ભાઈ અહીં કણે ટેક્સીનો કેવો રોલ છે ખબર છે ટ્રાન્સપોર્ટેશનમાં તમને સલાલા સિટીમાં તો બહુ કેર આવે કેમ કે અહીંયા છે અને એના જે લોકલ લોકો છે ને અને એ ટેક્સી અહીં કે આપણે ટેક્સી ન આંકીએ એમ આપણે કોકને બેહીને જતા હોય ને તો પકડે ને તો 200 દિરહમનું કંઈક 100 રિયાલનું કે 200 રિયાલનું ફાઇન છે એટલે ભાઈ 20,000 40,000 જેટલું તો ફાઇન આવે એટલે આપણે કોઈ બીજાને બેહારીને જાવી ને આપણે ભાડા કરવાનું ચાલુ કરવી ને તો આવડા પોલીસવાળા પકડે ને તો આપણને ફાઇન આપે તો ભાઈ આ અઘરી સિસ્ટમ છે ભાઈ અહીંયા તો બહુ એવું છે અહીંના લોકલ લોકો હાંકી શકીએ આપણે ન હાંકી શકીએ એવું છે कर लो હા કેવું नहीं आज थोड़ा शक्ल अच्छा नहीं અચ્છા ચલો નો પ્રોબ્લેમ A few minutes later. તો પછી ફાઇનલી 9 કલાક ડ્યુટી પૂરી કરીને પાછા હવે આપણા રૂમે ઉપડ્યા તો પછી હું તમને જો આને રોડના રસ્તાઓ બતાડું તો ચાલો હવે આવી ગયું છે અમારું ઘર જો કે ઘર તો આ જ કહેવાય ચાલો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો અને હવે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નેક્સ્ટ બાય બાય